હેલો સ્ટુડન્ટ, કેમ છો? નેક્સ્ટ લેક્ચરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા વિવિધ પ્રતિબિંબો જોયા. હવે આપણે વાત કરીશું બહિર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ કેવી રીતે મળે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસા માટે આપણે પ્રતિબિંબ કેવી રીતે મળે તેના વિશે વાત કરવાની છે. તો માની લો કે સૌથી પહેલાં આપણે લઈએ બહિર્ગોળ અરીસો આ રીતે. આ એમની લઈ લઈએ મુખ્ય અક્ષ. બહિર્ગોળ અરીસો એમની મુખ્ય અક્ષ. અહીંયા થઈ જશે ધ્રુવ પી. ઓકે, અહીંયા લઈ લઈએ આપણે મુખ્ય કેન્દ્ર એફ અને આ બાજુ આગળ લઈ લઈએ વક્રતા કેન્દ્ર સી. આ રીતે આપણી પાસે એક બહિર્ગોળ અરીસો છે. તો આ બહિર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબ કેવા હશે તેની વાત કરવાની છે. તો સૌથી પહેલો કેસ આપણે લઈએ કે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે શું થાય. તો પહેલાં આપણે વાત કરીએ વસ્તુ અનંત અંતરે હોય ત્યારે શું થશે. તો અનંત અંતરે હોય ત્યારે આવતા કિરણો છે લગભગ સમાંતર હોય. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી તે પ્રમાણે, કારણ કે અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો હંમેશા સમાંતર હોય મુખ્ય અક્ષને. તો અનંત અંતરિત વસ્તુના કિરણો આપણે સમાંતર લઈએ. ત્યારબાદ આ જે સપાટી છે એ સપાટીને આપણે આમ લંબ દોરી દઈએ સીમાંથી પસાર થતો. તો સપાટીને દોરેલો લંબ થઈ ગયો. તો આ જે કિરણ છે એ કિરણ અહીંયાથી પરાવર્તન પામીને આમ જતું રહેશે. પરાવર્તનના નિયમ પ્રમાણે આપણે અહીંયા લઈએ તો આ કિરણ પરાવર્તન પામશે આ રીતે, આ રીતે ઉપર તરફ જશે. પણ એ કિરણ ક્યાંય મળશે નહીં, તો આપણે એને પાછળ તરફ લંબાવી દઈએ તો પાછળ તરફ કોઈ એક બિંદુ આગળ મળે, જે બિંદુ શું હોય એનું મુખ્ય કેન્દ્ર એફ. તો આપણે એમ કહી શકીએ અનંત અંતરે વસ્તુ મૂકેલી હોય એટલે બહિર્ગોળ અરીસાના કેસમાં વસ્તુ ક્યાં હોય? અનંત અંતરે. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? મુખ્ય કેન્દ્ર પર. મુખ્ય કેન્દ્ર પર મળશે. વસ્તુ અનંત અંતરે મૂકીએ તો પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર પર મળે. હવે આ પ્રતિબિંબ કેવું મળશે? તો કે તમે અહીંયા જુઓ કે આ પ્રતિબિંબમાં ત્રુટક રેખા વડે આપણે પાછળ તરફ ખેંચવું પડ્યું. આનો મતલબ કે પ્રતિબિંબ આભાસી હશે. તો આ કેસમાં આપણે એમ કહી શકીએ કે પ્રતિબિંબ આપણને જે પણ મળશે એ મળશે આભાસી. અને બહિર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય અને નાનું હોય. અંતર્ગોળ અરીસાના કેસમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ મળશે. નાનું મળી શકે, મોટું મળી શકે, ચત્તું હોય, આભાસી હોય, વાસ્તવિક હોઈ શકે. અહીંયા આપણને ચત્તું મળશે અને નાનું મળશે. એટલે બહિર્ગોળ અરીસા દ્વારા હંમેશા ધ્યાનમાં રાખવાનું, આભાસી મળે, ચત્તું મળે અને નાનું મળે. કોઈ પણ કેસમાં આપણે લઈ શકીએ. આ એક કેસ છે. બીજો કેસ આપણે લઈએ બહિર્ગોળ અરીસા માટે વાત કરીએ તો બહિર્ગોળ અરીસા માટે બીજો સેમ ટુ સેમ કેસ હું લઈ લઉં. ફરી પાછો બહિર્ગોળ અરીસો આપણે લઈએ. અહીંયા એમની મુખ્ય અક્ષ અહીંયા લઈ લો મુખ્ય કેન્દ્ર એફ, અહીંયા લઈ લો વક્રતા કેન્દ્ર સી. આ રીતનું આપેલું છે. હવે વસ્તુને અહીંયા અનંત અંતર મૂકી. બીજા કેસમાં આપણે વસ્તુને જે છે એ કોઈ પણ જગ્યાએ મૂકો, અનંત અંતર સિવાયના કોઈ પણ બિંદુ. એનો મતલબ કે આ ધ્રુવ પી છે તો ધ્રુવ પીથી કોઈ પણ અંતરે હોય. અંતર્ગોળ અરીસામાં અલગ અલગ જગ્યાએ ફરક પડે. બહિર્ગોળ અરીસામાં બધા માટે પ્રતિબિંબ સરખું જ મળશે. એટલે ધ્રુવ પીથી અનંત અંતર સુધીના કોઈ પણ બિંદુ વચ્ચે આપણે વસ્તુને મૂકી દઈએ. તો માન લો કે કોઈ પણ એક બિંદુ આગળ મેં આ રીતે વસ્તુ મૂકી દીધી છે. ઓકે, તો આ વસ્તુ આપણે મૂકી પીથી લઈ અનંત અંતર સુધીના કોઈ પણ એક બિંદુ વચ્ચે. તો આના માટે પ્રતિબિંબ કેવું મળે? તો આના માટે પ્રતિબિંબ સૌથી પહેલાં આપણે લઈએ તો સમાંતર કિરણ લઈ લઈએ. સમાંતર કિરણ દ્વારા મળતું પ્રતિબિંબ આપણને ક્યાં મળે? આપણે હમણાં જોઈએ પ્રમાણે એ ક્યાં મળવું જોઈએ? મુખ્ય કેન્દ્ર ઉપર. તો પરાવર્તન પામીને આમ સીધું આમ જતું હશે. આ રીતે થશે. ત્યારબાદ આપણે બીજું કિરણ લઈએ કે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય. તો આપણને ખબર છે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર કરીએ તો જે માર્ગે કિરણ જાય તે જ માર્ગે પાછું ફરે. તો વક્રતા કેન્દ્ર સી માટે જો આપણે લઈએ તો વક્રતા કેન્દ્ર સી માટે આ રીતે આમ થશે. તો અહીંયા આપણી પાસે આમ ત્રુટક રેખા મળે, આપણે એમ કહી શકીએ. ઓકે, તો એ કિરણ જે માર્ગે ગયું હશે તે જ માર્ગે પાછું ફરશે. તો એનો મતલબ કે આ બંનેના કિરણો જે છે આ બિંદુ આગળ મળે છે અહીંયા. તો આ એમનું પ્રતિબિંબ રચાણું.
તો આ છે આપણી પાસે વસ્તુ એટલે ઓબ્જેક્ટ અને આ છે એની ઇમેજ. તો તમે અહીંયા પણ જોઈ શકો છો કે પ્રતિબિંબ જે મળે છે એ ચત્તુ મળશે, ત્રુટક રેખા વડે મળ્યું આભાસી હશે અને વસ્તુની સાઇઝ કરતાં નાનું છે. તો આ કેસમાં પણ આપણે એમ કહી શકીએ કે પ્રતિબિંબ જે મળે છે આભાસી છે, ચત્તુ છે અને કેવું છે, નાનું છે. તો બહિર્ગોળ અરીસાના કેસમાં હંમેશા ધ્યાનમાં રાખવાનું પ્રતિબિંબ આભાસી મળશે, ચત્તુ મળશે અને નાનું મળશે. અંતર્ગોળ અરીસાના કેસમાં અલગ અલગ જગ્યાએ હતું. અંતર્ગોળ અરીસાના કેસમાં કેવું હતું, અનંત અંતરે મૂકો તો મુખ્ય કેન્દ્ર ઉપર મળે અને કેવું મળે, વાસ્તવિક મળે પણ ઉલટું મળે. પછી આપણે અનંત અંતરેથી લઈ સી સુધીના વિસ્તારમાં અથવા તો આપણે એમ કહી શકીએ સી થી દૂર તો આપણને સી અને એફની વચ્ચે મળતું હતું. સી ઉપર મૂકો તો સી ઉપર જ મળતું હતું. સી અને એફની વચ્ચે મૂકો તો આપણે સી કરતાં દૂર મળતું હતું. આ દરેક કેસમાં વાસ્તવિક અને ઉલટું હતું. પરંતુ પી અને એફની વચ્ચે મૂકીએ તો આપણને જે પ્રતિબિંબ મળતું હતું એ આભાસી મળતું હતું, કેમ કે પેલી બાજુ રચાતું અને મોટું મળતું હતું અને સાથે આપણે કહી શકીએ ચત્તુ મળતું હતું. તો આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ આપણે ક્યારે મળે તો કે અંતર્ગોળ અરીસાના કેસમાં પી અને એફની વચ્ચે જો વસ્તુ મૂકવામાં આવે ત્યારે. બહિર્ગોળ અરીસાના કેસમાં જો વાત કરીએ તો બહિર્ગોળ અરીસાના કેસમાં હંમેશા પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું હોય. અનંત અંતરે હોય તો એફ આગળ મળે અને એના સિવાયના કોઈ પણ બિંદુ આગળ હોય તો પ્રતિબિંબ હંમેશા તમારું જે છે એ આ બે બિંદુની વચ્ચે જ મળે. એટલે બહિર્ગોળ અરીસાના કેસમાં પ્રતિબિંબ હંમેશા પી અને એફની વચ્ચે જ મળે. ધ્યાનમાં રાખજો, પી અને એફની વચ્ચે જ મળે અને હંમેશા એ નાનું હોય. ત્યારબાદ આની સાથે સાથે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની આપણે વાત કરી છે. તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે આપણને અલગથી સવાલો પૂછી શકે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શું હોય. તો માની લો કે હું અંતર્ગોળ અરીસાનો ઉપયોગ અહીંયા લખી દઉં. તો અંતર્ગોળ અરીસાની જો વાત કરીએ તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શું હોય, અંતર્ગોળ અરીસો ક્યાં ક્યાં વપરાય? તો કે અંતર્ગોળ અરીસો સૌથી પહેલાં વપરાશે આપણી પાસે આપણે કહી શકીએ ટોર્ચમાં વપરાય, જો નોર્મલ ટોર્ચ યુઝ કરીએ છીએ તેમાં વપરાશે. ત્યારબાદ સર્ચ લાઇટમાં વપરાય, ત્યાં આપણે સર્ચ લાઇટમાં ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ વાહનોની હેડલાઇટમાં વપરાશે, વાહનોની હેડલાઇટમાં વપરાય. ત્યારબાદ આપણે એમ કહી શકીએ કે આપણે નોર્મલી અમુક અરીસા એવા પણ આપણે ઉપયોગ કરીએ છીએ, દાઢી કરવાનો જે અરીસો હોય એ અરીસા આપણે એવા પણ પસંદ કરીએ, અંતર્ગોળ લઈએ તો આપણો જે ચહેરો છે આપણે થોડોક મોટો દેખાય તો શેવિંગ સારી રીતે કરી શકીએ. તો આપણે એમ કહી શકીએ દાઢી કરવાના અરીસામાં દરેક દાઢી કરવાના અરીસા આપણે યુઝ કરતા નથી પણ એમાં પણ આપણે પસંદ કરી શકીએ. આપણા ઘરે નોર્મલ સમતલ હોય તો એવું નહીં કહી શકીએ આપણે સમતલ અરીસો અંતર્ગોળ છે, પણ એના માટે જો અંતર્ગોળ અરીસો પસંદ કર્યો હોય તો એમાં પ્રતિબિંબ થોડુંક મોટું આપણને મળી શકે, સારું મળી શકે. ત્યારબાદ આપણે એમ કહી શકીએ ડૉક્ટર જે છે, દાંતના ડૉક્ટર ખાસ કરીને, તો એ અંદર દાંતને જોવા માટે નાનકડા અરીસાનો ઉપયોગ કરે છે. એ જે અરીસો હોય એ અંતર્ગોળ અરીસો હોય આપણે એમ કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ દાંતના ડૉક્ટરો ઉપયોગ કરે છે, દાંતના ડૉક્ટર ઉપયોગ કરે. ત્યારબાદ આપણે એમ કહી શકીએ સૌર ભઠ્ઠીમાં ઉપયોગ થાય, સૌર ભઠ્ઠીમાં કિરણોને કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ કરી શકીએ. ટૂંકમાં જ્યાં જ્યાં કિરણોને આપણે કેન્દ્રિત કરવાના હોય એ દરેક જગ્યાએ અંતર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ કરી શકીએ. એ રીતે તમને પૂછી શકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શું થશે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ એના કરતાં ઉલટું, કે જ્યાં જ્યાં કિરણોને તમારે વિખેરવા હોય ત્યાં ઉપયોગ થઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે આપણા શેરીઓમાં અથવા રસ્તાઓ ઉપર જે તમને સ્ટ્રીટ લાઇટ જોવા મળે છે એ સ્ટ્રીટ લાઇટમાં કેવું હોય કે બલ્બ હોય અને એની પાછળ બહિર્ગોળ અરીસો મૂક્યો, જેથી શું થાય કે એ બલ્બ પ્રકાશ થાય એટલે એ બલ્બના પ્રકાશના કિરણો બધી જગ્યાએ ફેલાય. એટલે સ્ટ્રીટ લાઇટ છે મોટો વિસ્તાર કવર કરી શકે. તો મોટો વિસ્તાર કવર કરી શકે એટલા માટે સ્ટ્રીટ લાઇટમાં બલ્બની સાથે બહિર્ગોળ અરીસો ઉપયોગ આપણે એમ કહી શકીએ. તો આપણે અહીં કહી શકીએ કે સ્ટ્રીટ લાઇટમાં ઉપયોગ થશે, રસ્તાઓ પરની સ્ટ્રીટ લાઇટ છે એમાં ઉપયોગ થશે. ત્યારબાદ બીજો ક્યાં ઉપયોગ થશે એનો? તો કે બહિર્ગોળ અરીસાનો સામાન્ય રીતે એવી જગ્યાએ ઉપયોગ થાય કે જ્યાં વસ્તુને તમારે નાની જોવી હોય. ખાસ કરીને આપણે કહી શકીએ વાહનોમાં જે મિરર આપણે મૂકીએ, સાઇડ મિરર હોય વાહનમાં, ટુ વ્હીલમાં, ફોર વ્હીલમાં, એ શું બતાવે કે પાછળનું પ્રતિબિંબ બતાવશે. હવે પાછળ તો વસ્તુ બહુ મોટી છે અને અરીસો નાનો છે તો એ શું કરશે, વસ્તુનું નાનું પ્રતિબિંબ બતાવશે સાથે ચત્તુ પ્રતિબિંબ બતાવશે. એટલે વાહનોમાં એના સૌથી ઉપયોગ થાય છે. તો આપણે એમ કહી શકીએ વાહનોના મિરરમાં
બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રવૃત્તિ 1. પ્રવૃત્તિ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી છે. એ પ્રવૃત્તિ ડાયરેક્ટ આમ પૂછાતી નથી કે પ્રવૃત્તિ 1 લખો, પ્રવૃત્તિ 2, પ્રવૃત્તિ 3 એવી રીતે નથી પૂછાતા, પણ આના આધારે રિલેટેડ તમને જ્ઞાન આધારિત સવાલો પૂછી શકાય. ઘણી વખત ટેક્સ્ટબુકના આધારે જે બહારનું આપણે કહીએ અમુક બહારના ક્વેશ્ચનો પૂછાઈ ગયા, હકીકતમાં બહારના હોતા નથી, અમુક કન્સેપ્ટો હોય છે. તો એ કન્સેપ્ટો સમજવા માટે આપણે પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ. ઘણા ખરા કન્સેપ્ટો જે છે પ્રવૃત્તિના કન્સેપ્ટ આપણે ટોપિકમાં કવર કરી લઈએ છીએ. અમુક કન્સેપ્ટો જે છે આપણે અલગથી ભણવાની જરૂર છે, એને આપણે ધીરે ધીરે એક બે લઈ લઈએ આપણે. તો એવી એક પ્રવૃત્તિ 1 આપી છે, જેમાં તમને એમ કીધું છે કે એક ચળકતી ચમચી લેવાની છે. આપણે ઘરે ચમચી હોય છે, એ ચમચી લેવાની છે અને એ ચમચીમાં આપણો ચહેરો જોવાનો છે. તો સૌથી પહેલાં માની લો કે આપણી પાસે જે ચમચી છે, તો આ રીતનો ચમચીનો ભાગ બતાવું હું તમને, બરાબર. તો નોર્મલી ચમચી આપણી પાસે આ રીતની હોય, બરાબર. આ એનો બહારની સપાટી આપણે કહી શકીએ, અંદરનો ગોળાકાર ભાગ, આ એનો અંદરનો ગોળાકાર ભાગ થશે. આ રીતની એક ચમચી આપેલી હોય. તો જ્યારે કોઈ વ્યક્તિ અહીંયાથી જુએ, અહીંયા વ્યક્તિ ઊભો હોય અને અહીંયાથી એને જોતો હોય, એવું નહીં કહેતા કે ચમચી બહુ મોટી વ્યક્તિ નાનો, મેં દોરવા માટે ખાસ લીધું છે એક્ઝામ્પલ માટે. એક વ્યક્તિ આપણે જોઈએ, માનો કે અહીંયા આ રીતની ચમચી લઈને આમ જો, તો સૌથી પહેલાં આ ભાગ ચમચીને સીધી રાખો તો અંતર્ગોળ ભાગ બનશે અને એક પ્રકારનો અંતર્ગોળ અરીસો બની જશે. તો આ કેસમાં અંતર્ગોળ અરીસાના જેટલા પણ કન્સેપ્ટ છે બધા લાગુ પડે. તો અંતર્ગોળ અરીસામાં કેવું હતું કે આપણે ખૂબ દૂર હોય, મોટા અંતરે, તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે? એના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. તો એવું અહીંયા પણ થશે. અને કેવું મળશે સાથે સાથે? તો કે વાસ્તવિક મળે પણ ઉલટું મળે. ચમચીને ધીરે ધીરે નજીક લાવો, તો નજીક લાવીએ તો પ્રતિબિંબ ધીરે 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 આપણને એફથી દૂર જતું જાય. એટલે સીથી દૂર હોય તો પહેલાં સી અને એફની વચ્ચે મળશે. સી ઉપર મૂકી દો તો સી ઉપર જ મળશે. સી અને એફની વચ્ચે મૂકો તો દૂર જતું જાય. આનો મતલબ કે તમે જેમ જેમ ચમચીની નજીક આવતા જાઓ તેમ તમારું પ્રતિબિંબ છે ધીરે 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 દૂર થતું જાય, બરાબર. તો આપણે પ્રતિબિંબ ધીરે ધીરે દૂર થતું જાય એવું લાગે, પણ સાથે કેવું મળશે? આભાસી વાસ્તવિક મળશે અને ઉલટું મળશે. પણ જેવા તમે એકદમ નજીક લાવી દો, અંતર્ગોળ એકદમ નજીક લાવી દો, એકદમ નજીક લાવી દેવાથી પી અને એફની વચ્ચે તમે આવી જાઓ, તેવા સંજોગોમાં તમારું પ્રતિબિંબ છે એ ચત્તું મળી જાય, આભાસી મળશે અને મોટું મળશે. આનો મતલબ કે ચમચીને એકદમ નજીક લાવો એવા કેસમાં તમારું પ્રતિબિંબ આભાસી હશે, મોટું હશે અને ચત્તું હશે. એટલે આપણે પ્રતિબિંબને મોટું જોવું હોય, તમને ક્યારેક પૂછે કે પ્રતિબિંબને મોટું જોવા માટે કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય, ધ્યાનમાં રાખજો, પ્રતિબિંબને મોટું જોવા માટે ફક્ત અંતર્ગોળ અરીસાનો જ ઉપયોગ થાય છે. અને એ પણ ત્યારે જ કે જ્યારે તમે પી અને એફની વચ્ચે મૂકો ત્યારે ચત્તું, મોટું અને આભાસી મળે. એવી રીતે તમે પૂછી લે કે પ્રતિબિંબને નાનું જોવા માટે કયા અરીસાનો ઉપયોગ થાય છે, તો પ્રતિબિંબ હંમેશા નાનું કોના મળે? તો કે બહિર્ગોળ અરીસામાં. એટલે ધ્યાન રાખજો, અંતર્ગોળ અરીસા દ્વારા મોટું મળી શકે અને બહિર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ નાનું મળી શકે. તો પહેલો કેસ થયો. હવે બીજું પૂછ્યું તમને, ચમચીને ઉલટાવી દો, આ રીતે આમ કરી દો. અત્યારે ચમચી આમ છે, આમ ઉલટાવી દો, તો આપણી પાસે જે ભાગ મળશે આ બાજુનો ભાગ આવશે. તો એ શું થઈ જશે? બહિર્ગોળ અરીસો. અને બહિર્ગોળ અરીસામાં તો આપણને ખબર છે કે અનંત અંતરે મૂકો તો કેન્દ્ર લંબાઈ આગળ મળે, એના સિવાયના કોઈ પણ અંતર આગળ મૂકીએ તો એ આભાસી જ મળવાનું છે, ચત્તું જ મળવાનું છે, પણ કેવું મળશે? નાનું મળશે. તો પ્રવૃત્તિ 1ના આધારે આપણે જે સવાલો પૂછેલા છે એ સવાલ પ્રવૃત્તિ 1 સમજવા માટે આપણે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો કેવા મળે, કેવી રીતના હશે, બહિર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ કેવું મળે, ક્યાં કેવું મળે ખબર હોય તો આ પ્રવૃત્તિના આન્સર છે આપણે આસાનીથી આપણે આપી શકીએ. ત્યારબાદ પ્રવૃત્તિ 2 એમાં આપણને આપેલું છે કે સૂર્યમાંથી આવતા જે કિરણો છે, માની લો કે આપણી પાસે અહીંયા કોઈ સૂર્ય લઈ લઈએ, તો સૂર્યમાંથી આવતા જે કિરણો છે એ કિરણોની સામે આપણે અંતર્ગોળ અરીસાને રાખવાનો છે. તો માની લો કે અંતર્ગોળ અરીસાને આપણે આ રીતે રાખીએ સૂર્યની સામે આમ. તો અંતર્ગોળ અરીસાનું કામ શું છે? તો અંતર્ગોળ અરીસો જે છે એ કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે. એનો મતલબ કે જે પણ કિરણો, વિખેરાયેલા કિરણો આવે છે એ કોઈ પણ બિંદુ આગળ કેન્દ્રિત કરી શકે. આ દરમિયાન આપણે કીધું છે કે આપણે સૂર્યની સામે જોવા નથી, કે અરીસાને એકદમ ફેસ સૂર્ય સામે પણ નથી રાખવાનો, થોડોક ત્રાસો રાખવાનો છે. તો અહીંયાથી સૂર્યના આવતા કિરણો જે છે અરીસા ઉપર પડશે અને એ અરીસા ઉપરના કિરણોને આપણે કોઈ કાગળ ઉપર લાવવાના છે. તો માની લો કે અહીંયા કાગળનો કોઈ ટુકડો છે, આ રીતે કાગળનો એક ટુકડો લઈએ તો થશે શું? અહીંયા અરીસા સૂર્યમાંથી આવતા જે કિરણો જે છે, આ રીતે જે કિરણો આવતા હશે
એ પરાવર્તન પામ્યા બાદ કોઈ પણ એક બિંદુ આગળ આ રીતે આમ કેન્દ્રિત થશે. અરીસાની નજીક તમે આ કાગળને થોડુંક નજીક દૂર ખસેડો એટલે એક બિંદુ, એક અંતર આપણને એવું મળે કે જ્યાં બધા કિરણો છે એક તીક્ષ્ણ બિંદુ રચતા હોય. આમ જેમ જેમ દૂર નજીક લાવો, દૂર ખસેડો તો એક બિંદુ આપણને એવું મળે કે જ્યાં આપણે એકદમ તીક્ષ્ણ બિંદુ રચે. તો જે બિંદુ આગળ એકદમ તીક્ષ્ણ રચાતું હોય એ હકીકતમાં એમની કેન્દ્ર લંબાઈ થઈ ગઈ. તો એક કેન્દ્ર લંબાઈ શોધવાનો એક પ્રયોગ પણ થઈ ગયો કે કોઈ પણ અરીસો હોય કે લેન્સ હોય એની કેન્દ્ર લંબાઈ શોધવું હોય તો એમાંથી આવતા કિરણોને કોઈ પણ બિંદુ આગળ કેન્દ્રિત કરો. કારણ કે સૂર્યમાંથી આવતા કિરણો કેવા હોય? સમાંતર. તો આપણી જે વ્યાખ્યા હતી કે સમાંતર કિરણો જે છે એ પરાવર્તન પામ્યા બાદ જે બિંદુ આગળ મળે એ શું હોય? કેન્દ્ર લંબાઈ, અથવા બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. ત્યાં સુધી અંતરને આપણે શું કહીશું? કેન્દ્ર લંબાઈ. તો એક પોઝિશન આપણે એવી મેળવી કે જ્યાં એક તીક્ષ્ણ બિંદુ રચતું હોય. તો થશે શું? જ્યારે તીક્ષ્ણ બિંદુ રચે છે પહેલાં તો કિરણો છૂટા છૂટા છે. સૂર્યમાંથી કિરણો આપણે માની લો કે થોડી વાર તડકામાં હાથ રાખીએ તો આપણને એટલું બધું વાંધો નથી આવતું. પણ હવે કોઈ પણ આવા અરીસાની મદદથી તમે બધા કિરણો કેન્દ્રિત કરો તો હવે જો પહેલાં 3 કિરણો અલગ અલગ આવતા હતા, હવે 3 કિરણો કોઈ એક જ બિંદુ આગળ મળે છે. આ તો મેં એક્ઝામ્પલમાં 3 કિરણો કહ્યું, આવા લાખો કિરણો હોય છે. તો લાખો કિરણો એક જ જગ્યાએ એક જ સમયે એક જ બિંદુ ઉપર લાગે છે. તો જેથી થશે શું? આ બિંદુ આગળ ગરમી ઉત્પન્ન થશે, વધારે પ્રકારની ગરમી ઉત્પન્ન થશે, જેથી આ કાગળ છે ધીરે 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 સળગવા લાગશે. અને ધીરે ધીરે આપણે એમ કહી શકીએ આ કાગળમાં ધીરે ધીરે સળગવા લાગશે એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ, આપણે એમ કહી શકાય. આવું થવાનું કારણ શું છે? કે અરીસા દ્વારા આપણે દરેક કિરણોને કેન્દ્રિત કર્યા. તો અરીસા દ્વારા દરેક કિરણોને કેન્દ્રિત કરી શકાય છે. આવું તમે લેન્સ દ્વારા પણ કરી શકો. તો પ્રવૃત્તિ 2માં ફક્ત આપણને એક પ્રયોગ આપેલો છે કે જ્યારે પણ તમારે માની લો કે કોઈ એક જગ્યાએ જાઓ, તમારે માનો કે લાઇટર કે માચીસ કે એવું નથી અને કોઈ નોર્મલ અરીસો છે તો અરીસાની મદદથી પણ તમે આગ પ્રગટાવી શકો. તો આવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે થોડુંક તમારે ધ્યાનમાં રાખવાનું છે, જે તમને આખું ચેપ્ટર છે એનો હાર્ટ આપણે કહી શકીએ, એનો આપણે કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો આવા પ્રેક્ટિકલમાં 2 પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ 3 અને 4 એ અંતર્ગોળ અરીસાને અલગ અલગ બિંદુએ મૂકેલું છે આપણે, તો એના પ્રતિબિંબ ક્યાંને કેવા મળે તેના વિશે વાત કરી છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ છે આપણે કીધું છે કે ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ જણાવો. તો માની લો કે તમારી પાસે એક અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસા માટે પણ વર્ક કરે છે. કોઈ પણ પ્રકારનો અરીસો છે આ રીતે આપણે લીધું અને આ એમની મુખ્ય અક્ષ લઈ લઈએ. ધ્યાન રાખજો, સંજ્ઞા પદ્ધતિ માટે જે પણ આપણી મુખ્ય અક્ષ છે, ધ્યાન રાખજો સંજ્ઞા પદ્ધતિ માટે જે પણ આપણી અક્ષ છે એ અક્ષને આપણે એક્સ અક્ષ તરીકે પસંદ કરવાની છે. આને આપણે કહીશું એક્સ અક્ષ. ઓકે, તો સંજ્ઞા પદ્ધતિ શું કહે છે? તો સંજ્ઞા પદ્ધતિમાં નિયમ નંબર 1, પહેલો નિયમ જે છે કે દરેક અંતર ધ્રુવ P થી માપવા. દરેક અંતર ધ્રુવ P થી માપવા. આનો મતલબ એવો થાય કે ધ્રુવ P ને એક પ્રકારના ઉદ્ગમ બિંદુ તરીકે લઈ લેવાનો. તો આ જે ધ્રુવ P આપણું જે છે એ આપણું શું થઈ ગયું? ઉદ્ગમ બિંદુ. તો ઉદ્ગમ બિંદુ આપણે લઈએ એક્સ અક્ષ હોય તો આ બાજુના અંતરોને ધન કહી દઈએ, આ બાજુના અંતરોને શું કહી દઈએ? આપણે ઋણ કહી શકાય. તો P બિંદુ છે એક પ્રકારનું ઉદ્ગમ બિંદુ છે આપણે કહી શકાય. એટલે દરેક અંતર આપણે જો માપવાના થાય તો ક્યાંથી લેવાના? P બિંદુથી માપવાના. ઓકે, ત્યારબાદ બીજો મુદ્દો આપણે લખીએ કે મુખ્ય અક્ષની ઉપર જો કોઈ વસ્તુ મૂકેલી હોય, ફોર એક્ઝામ્પલ માનો કે એક વસ્તુ છે, ઓબ્જેક્ટ અહીંયા મૂકેલું છે. ઓકે, ઉપર તરફ લીધું તો આની ઊંચાઈ આમ લઈ શકું h, વસ્તુની ઊંચાઈ આપણે કેટલી લખી? h. તો ઉપર તરફ આપણને મળ્યું તો એને આપણે શું કહીશું? ધન લેશું. અને આવી રીતે કોઈ પણ એક જગ્યાએ માનો કે એનું પ્રતિબિંબ આપણને જે મળે છે આમ નીચે તરફ મળ્યું આ રીતે h ડેશ, તો એને શું લેવાનું? ઋણ. એટલે આમ ઉપર તરફ જો મળે તો એને ધન લેવાનું અને નીચે તરફ આમ મળે ઉલટું મળે તો એને શું લેવાનું? ઋણ. એટલે બીજો નિયમ આપણે એવું કહે છે મુખ્ય અક્ષની ઉપર તરફના અંતરને, એટલે આ મુખ્ય અક્ષ છે એની ઉપર તરફનું અંતર થયું h, અંતરને ધન લેવા તેમજ નીચે તરફના અંતરને ઋણ લેવા. ઉપર તરફના અંતરને ધન ગણવું
જ્યારે નીચે તરફના અંતરને શું લેવાનું? ઋણ ગણવું. ઓકે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જે છે એના માટે આપણે વાત કરીએ તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અરીસાના ધ્રુવ P થી જેટલા પણ અંતરે આપણે વસ્તુ મૂકેલી હોય, આ જે વસ્તુ મૂકેલી છે તો વસ્તુ જે મૂકેલી છે વસ્તુ અંતરને હંમેશા આપણે U વડે રજૂ કરશું. વસ્તુ અંતરને શેના વડે રજૂ કરશું? હંમેશા U વડે. અને એમનું જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ અંતરને હંમેશા આપણે V વડે રજૂ કરશું. આપણી સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે હંમેશા વસ્તુ અંતરને U કહેશું અને પ્રતિબિંબ અંતરને હંમેશા શું કહેશું? V કહેશું. તો એના આધારે આપણો ત્રીજો પોઈન્ટ છે. તો જે પણ માપ આપણે આપાત કિરણની દિશામાં લેતા હોઈએ તો એ ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ લેવા. ફોર એક્ઝામ્પલ વસ્તુ અહીંયા મૂકી છે તો કિરણો આ વસ્તુમાંથી આમ આવતા હોય, અરીસા તરફ જતા હોય આ રીતે, તો આ થઈ ગઈ આપાત કિરણની દિશા. બરોબર. તો વસ્તુમાંથી કિરણો આવતા હોય તો વસ્તુમાંથી કિરણ અરીસા તરફ દોરી દો તો એ થઈ ગઈ આપાત કિરણ દિશા. તો તમે આ દિશામાં જો અંતર માપો તો એ ધન લેવું અને આમ અંતર માપો તો ઋણ લેવું. ફોર એક્ઝામ્પલ અહીંયા હું જો વાત કરું તો વસ્તુ આ બાજુ છે, આપણે આમ જઈએ તો ધન લેવાનું અને આમ આવીએ તો ઋણ. એટલે આ બાજુ દિશામાં હોય તો આપણે પ્લસ લેશું અને આમ આપીશું તો માઇનસ લેશું. એટલે આ બાજુ કોણ આવે છે? તો આ બાજુ આની તરફ તો કોઈ નથી. U જે છે એ આ તરફ છે, ધ્રુવની આ બાજુ છે એટલે આમ આવવું પડ્યું તો U કેવું હશે? ઋણ હશે. અહીંયા V પણ આ બાજુ મળે છે તો એ પણ કેવું હશે? ઋણ હશે. માની લો કે તમને કોઈ બિંદુ અહીંયા મળ્યું, બીજું પરથી માનો કે V ડેશ કહી દો, અહીંયા મળ્યું પેલી બાજુ આભાસીના કેસમાં, તો આપણે આ બાજુ અંતર માપવાનું થયું તો આ અંતરને આપણે શું લેવાનું? ધન. તો એ શું થઈ ગયું કે આપાત કિરણની દિશામાં જો અંતર માપવાનું થાય તો એને ધન લેવું, જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર માપવાનું થાય તો એને શું લેવાનું? ઋણ. એટલે તમે ધ્રુવ P થી આ બાજુ માપો તો ધન લેશો અને આ બાજુ માપો તો ઋણ થશે, કારણ કે દિશા આપણી આ બાજુની તરફની છે. તો ત્રીજો મુદ્દો છે આપાત કિરણ ની દિશામાંના અંતરને આપાત કિરણની દિશામાંના અંતરને ધન લેવા, જ્યારે વિરુદ્ધ દિશામાંના અંતરને ઋણ લેવા. આપાત કિરણની દિશામાં જો અંતર માપો તો ધન લેવાનું અને વિરુદ્ધ દિશામાં આપો તો ઋણ લેવાનું. તો આ ત્રણ સંજ્ઞા પદ્ધતિ છે, આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. દાખલા ગણવા માટે આમની વારંવાર જરૂર પડશે. ફરી એકવાર કહી દઉં કે દરેક અંતર છે એ ધ્રુવ P થી માપવાના. ધ્રુવ P ને એક પ્રકારનું ઉદ્ગમ બિંદુ તરીકે લઈ લેવાનું. બીજું છે કે મુખ્ય અક્ષની ઉપર તમે કોઈ અંતર માપો તો હંમેશા ધન લેવાનું, નીચે કોઈ માપો તો હંમેશા ઋણ લેવાનું. ત્યારબાદ આપાત કિરણની દિશામાં જો કોઈ અંતર માપવાનું થાય તો આપાત કિરણની દિશામાં અંતર હંમેશા ધન હોય. એટલે તમારે જે પણ અંતરો તમે આમ માપો, પેલી બાજુ આ દિશા આમ છે તો અહીંયાથી લઈને આમ જવાનું થાય તો એ ધન થશે અને આમ આવવાનું થાય તો ઋણ થશે. માની લો કે કોઈ એક કેસમાં તમારા કિરણો આમ આવ્યા સપોઝ, તો તમારી આપાત કિરણની દિશા આ થઈ ગઈ, તો એ સંજોગોમાં તમે આ બાજુના અંતર માપો તો એ ધન લેવાના અને આ બાજુના અંતરો શું લેવાના? ઋણ લેવાના. એટલે તમારે કિરણની દિશા જોવાનું, એ દિશામાં જે અંતર માપતા હોય એ તરફના એ બાજુના એ ધન અને વિરુદ્ધના હંમેશા શું લેવાના? ઋણ લેવાના.